મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રાના ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ। તંત્ર દ્વારા એક ડમ્પર અને હુડકો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો। ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી ડમ્પર અને હુડકો સહિત લાખોના મુદ્દામાલ જપ્ત કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ અધિકારી દ્વારા સતત રેડ કરાઈ રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી હતી। રેડ દરમિયાન એક ડમ્પર અને હુડકો ગેરકાયદેસર રેતી ચોરી કરતા ઝડપાયા હતા અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા લાખોના મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે। ઝડપાયેલ વાહનો સીઝ કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગની ટીમે હાથ ધરી છે। રિપોર્ટર રવિરાજસિંહ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા।